તો અમારા વિડીયોની શરૂઆત થઈ ગઈ છે અને અમે આજે બનાવવાના છીએ ભીંડાની કઢી. તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો, તમને પણ મજા આવશે અને અમને પણ વિડીયો બનાવવાની મજા આવશે. તો તમે વિડીયોને પૂરો જોજો, સ્કીપ ના કરતા. તો ચાલો વિડીયો હવે સ્ટાર્ટ કરીએ. કઢી આપણે બનાવવાની છે આજે અને એ પણ બનાવવાની છે ભીંડાની. તો અમે જો મરચાં સમારી દીધા થોડા ઘણા અને થોડા ઘણા આપણે ભીંડા સમારીએ છીએ, એટલે કે 6-7 નંગ જેવા આપણે ભીંડા જોઈશે. તો એના માટે આપણે ભીંડાને પહેલાં આવી રીતે ધોઈ અને સરસ મજાના આપણે સમારી લીધા છે. અને પછી આપણે આગળની વિડીયોની અંદર તમને જોવા મળશે કે અમે ભીંડાની કઢી કઈ રીતે બનાવીએ છીએ. તો વિડીયોની અંદર આપણે કન્ટિન્યુ તમે બન્યા રહો. તો મિત્રો જો આપણે તપેલી તપવા માટે મૂકી દીધી છે ને અંદર વેળવાનું છે આપણે તેલ. તો તમારે જેટલી કઢી બનાવવાની એ પ્રમાણે તમે લઈ શકો છો. મેં 3-4 ચમચી જેવું તેલ લઈ લીધું છે અને હવે આપણે અંદર બીજો મસાલો કરશું. તો મિત્રો તેલ સરસ મજાનું આપણે આવી ગયું છે ને અંદર નાખી દઈશું આપણે રાઈ અને પછી નાખવાનું છે આપણે જીરું, પછી નાખીશું આપણે હળદર, પછી આપણે લીલો લીમડો મીઠો નાખી દેવાનો છે. અને હવે આપણે અંદર નાખી દઈશું ભીંડા મરચાં સમારેલા, જોઈ શકો તમે આવી રીતે નાખી દેવાના છે. અને પછી આપણે આને હલાવી દઈશું, આવી રીતે મિક્સ કરી નાખવાનું છે. જો તો આ 2 મિનિટ આપણે થોડુંક ચડવા દેવું પડે, કારણ કે ભીંડા કાચા ના રહી જાય એના માટે આપણે ચડવા દઈશું થોડી વાર. જુઓ અને થોડાક શેકાઈ જાય ને એટલે આપણે મસાલો કરીએ થોડો. તો મિત્રો જો આપણે ભેડા થોડાક ગજગજરા થઈ જશે સરસ મજાના. હવે આપણે અંદર મસાલો કરી દેવાનો છે. આપણે સૂકા મરચાંની કઢી બનાવવાની છે, એટલા માટે આપણે સૂકું મરચું અંદર નાખીશું. તમારે જે રીતે તીખી કરવી હોય એ પ્રમાણે તમે નાખી શકો છો, બરાબર. હળદર તો આપણે પહેલેથી નાખી દઈએ એટલે અત્યારે થોડી જ નાખવાની છે. બરાબર એકદમ સરસ મજાના તળવી દઈશું અને પછી આપણે બેટર બનાવીશું એમ નાખવા માટે છાશનું. તો આપણે છાશ કાઢી દીધી છે અને હવે નાખવાનું છે આપણો ચણાનો લોટ. આવી રીતે નાખી દઈશું. જેટલો આપણે ચણાનો લોટ જોઈતો હોય એટલો લઈ લેવાનો છે, બરાબર. તો મિત્ર આપણે ચણાનો લોટ મિક્સ કરી દીધો છે ને હવે આપણે નાખવાનું છે છાશનો ચણાનો લોટ. આવી રીતે નાખી દઈશું અને ભીંડા પણ સરસ મજાના આપણે ચડી ગયા છે. અને થોડી આપણે નાખીશું કઢી અંદર, છાશ, કઢી નહીં, છાશ નાખી દેવાની છે થોડી. જેટલી આપણે કઢી બનાવીએ એ રીતના આપણે છાશ લેવાની છે, બરાબર. તો જો આપણે સૂકા મરચાંની ભીંડાની કઢી આવી રીતે આપણે બનાવો. તો તમને મિત્રો કેવી લાગી અમારી કઢી? જો અમે આવી રીતે બનાવીએ છીએ, તમે પણ કોઈક દિવસ ટ્રાય મારજો, તમને મજા આવશે. હજુ મીઠું નાખવાનું નથી, મીઠું આપણે છેલ્લે નાખવાનું છે, બરાબર. તો જો આના સતત આપણે આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે, હલાવતા રહીશું એટલે કઢી આપણી ફાટે નહીં. એના કારણે આપણે એને હલાવતા જ રહેવાનું છે, ઉભરો ના આવે ત્યાં સુધી હલાવવાનું છે, બરાબર. ચલો ઉભરો આવી જાય એટલે તમને બતાવું. તો મિત્રો હજુ પણ ઉભરો આપણો આવ્યો નથી, જોઈ શકો તમે. હજુ આપણે હલાવતા જ રહીશું આવી રીતે, એકતાર થઈ જાય મસ્ત કઢી. તો જુઓ મિત્રો આને લગભગ 7-8 મિનિટ જેવું લાગ્યું ઉભરો આવવા માટે. દેખો આપણે સરસ મજાનો ઉભરો આવી ગયો છે અને કઢીની સ્મેલ પણ સરસ મજાની આવે છે, ખાવાનું મન થઈ જાય એવી. અને ખટમીઠી સરસ કઢી થઈ છે, જોતાં જ મોંમાં પાણી આવી જાય. તો 2 મિનિટ આને ઉભરો આવવા દઈશું આપણે. જો મિત્રો મસ્ત મજાની આપણી કઢી રેડી થઈ જશે ને એક વસ્તુ આપણે નાખવાની બાકી હતી આની અંદર, એ હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે એને આપણે નાખી દઈશું, એટલે કે મીઠું આપણે છેલ્લે એડ કરવાનું છે મીઠું, બરાબર. સ્વાદ પ્રમાણે નાખી શકો તમે, જેટલું તમારે નાખવું હોય એટલું, બરાબર. તો આપણી ભીંડાની કઢી એકદમ મસ્ત ટેસ્ટ સાથે
રેડી છે, જોઈ શકો તમે. જો તમને વાટકીમાં કાઢીને બતાવીએ. જો મિત્રો આપણી કઢી રેડી થઈ ગઈ છે અને પિનલબેન પણ ખાવા બેસી ગયા છે. તો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ, આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં પણ લખજો આ તમારે કઈ રેસીપીના વિડીયો ગમે છે, તમને કયા તમારે શું બનાવતા શીખવું છે, તો એના માટે આપણે કમેન્ટની અંદર જરૂર લખજો. અને જય માતાજી પણ લખજો, કંઈ ના લખો તો જય માતાજી પણ લખજો, એટલે અમને પણ ખ્યાલ આવે કે તમે બધા અમારા વિડીયો જુઓ છો. તો ચલો હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય, બાય બાય. છોકરા બધા કે લાઈક કરજો, કે ચલો આવજો મિત્રો.